અહીંયા જે આપણે વાત છે કે કન્ટિન્યુટી છે નથી એ બધાને જરા વિચાર છે કે બહુ વખત થઈ ગયો, હવે કેવી રીતે કન્ટિન્યુ યાદ કેવી રીતે કરવું. તો આપણે પાસે ત્રિવિધ નામાવલીની આખી પ્લેલિસ્ટ બનાવેલી રેડી રાખી છે કે એ પ્લેલિસ્ટમાં લાસ્ટ સુધી અત્યારે લગભગ 29-30 સેશન થઈ ચૂક્યા છે, જેમાં આપણે ઠાકોરજીની બાળ લીલા અને પ્રૌઢ લીલા ચાલી રહી છે. તો એ ઠાકોરજીની આ બાળ લીલાના 108 નામનું દર્શન કર્યું છે અને પ્રૌઢ લીલાના આપણે દર્શન કર્યું છે. તો હમણાં એ ચાલી રહ્યું. તો એમાંના તમને બતાવું, અત્યાર સુધી 24 નામ પ્રૌઢ લીલાના દર્શન કરી ચૂક્યા છે. ત્રિવિધ નામાવલી બનાના સામે તમારે હોવું જ જોઈએ, હોય નહીં, હોવું જ જોઈએ, તો જ એ ગ્રંથનો આનંદ આવશે. તો એટલે કયું નામ ચાલી રહ્યું છે, કઈ લીલા ચાલી રહી છે, તો ત્યાંથી જ તમે એને આઈડેન્ટિફાઈ કરી શકશો. એટલે એ બહુ આવશ્યક છે. તો એ ત્રિવિધ નામાવલી સામે રાખજો. એમાંના 24મું નામ લાસ્ટમાં આપણે દર્શન કર્યું છે ગોવિંદાય, જેમાં ગોવર્ધન લીલામાં ઇન્દ્રનું ઇન્દ્રમાન ભંગ કર્યું, ભગવાન ઇન્દ્રમાન ભંગ કર્યું, પછી કામધેનુ આવી એમને અભિષેક ઇત્યાદિ કર્યું, ગોવિંદ નામ આપ્યું. એ આખો જે પ્રસંગ છે એ આપણે લાસ્ટ ટાઈમ દર્શન કર્યો છે. તો હું રિપીટ નથી કરતો, ખાલી હું તમને જોઈએ તો પ્લેલિસ્ટ જૂનું યાદ સાંભળવું હોય તો પ્લેલિસ્ટ શેર કરી દઈશ. સ્મિતાબેનને પ્લેલિસ્ટની લિંક મોકલી દઈશ. તો એમાં ગોઠવેલું છે પહેલેથી, પહેલા અધ્યાય જન્મ પ્રકરણથી એમાં ગોઠવેલું છે બધું લાઈન. તો એ તમે સાંભળી શકો. હવે આજે અષ્ટવિંશો અધ્યાય, 28મો અધ્યાયનું આપણે દર્શન કરવાનું છે કે વરુણ લોકથી નંદરાયજીને ઠાકોરજી પાછા, એ વિષય આ અધ્યાય. તો પેલા અધ્યાયમાં શું કથા આવી એનું દર્શન કરશું આપણે, અને એના પછી ત્રિવિધ નામાવલીમાં કયા કયા નામો આવશે. તો કર્યા છે 25મું નામ, 26મું નામ, 27મું નામ, 28, 29, આ આટલા નામ આ અધ્યાયના છે. 25, 26, 27, 28, 29, 5 નામ આ અધ્યાયમાં આવશે. એનો દર્શન આપણે કરશું. પેલા થોડી કથા જાણી લઈએ કે એ કથામાં શ્રી મહાપ્રભુજીને કયા કયા ઠાકોરજીની લીલાઓનું દર્શન થઈ રહ્યું, એ કથા આપણે જોઈ લઈએ. નાનો જ અધ્યાય છે, એનું આપણે અવલોકન કરીએ. હવે સુખદેવજી મહારાજ આજ્ઞા કરી રહ્યા છે 28મા અધ્યાયમાં કે નંદરાયજીએ કાર્તિક શુક્લ એકાદશીનું વ્રત, એકાદશી વ્રત કર્યું અને એના પછી ઠાકોરજીની પૂજા કરી. ઠાકોરજી આખા દિવસ એકાદશી વ્રત જેમ કરવાનો હોય ઉપવાસ, એ ઠાકોરજીના જેટલું પાસ આપણે રહી શકીએ એવી એક્ટિવિટી કરવાની. ઉપવાસનો અર્થ શું છે? પાસે નિકટ વાસ કરવો એનો ઉપવાસ કહેવાય. આપણે ઉપવાસનો અર્થ લઈએ ખાલી ભૂખ્યા રહેવાનો અર્થ જ ઉપવાસ કરતા હોઈએ, પણ એ દેટ ઇઝ વન ઓફ ધ પાર્ટ ઓફ ધ ઉપવાસ. અન્ન ન ખાવું, અન્ન ખાવાથી શું થાય? આલસ્ય આવે, પ્રમાદ આવે, વારે વારે આપણે વોશરૂમ જવું પડે, પેટ અપસેટ થાય. બરાબર, રોજ અન્ન ખાતા હોઈએ તો એક દિવસ એવો 15 દિવસમાંથી એક દિવસ એવો કાઢવાનો કે જે દિવસે અન્નનો ત્યાગ કરવાનો. એનાથી બોડી માં પણ ઉર્જા, શક્તિ આવે અને ભગવત નામ પણ સારી રીતે એકાગ્ર ચિત્તથી લેવાય. વધારે ખાઈને બેસીએ ને એટલે બધાને બપોરે 2 કલાક સુવા જોઈએ, બરાબર, કેમ કે પેટ ભરીને ખાઈએ ને એટલે સુવા જોઈએ. જે દિવસે તમે નહીં ખાઓ ને, જે દિવસે અન્ન નહીં ખાઓ, તો બપોરે ઊંઘ નહીં આવે, તત્પરતા વધશે. ઉપવાસ કરવાનો અર્થ જે છે એટલે જ કરવામાં આવે કે એ દિવસ ઠાકોરજીનો પ્રિય દિવસ છે. એકાદશી જે છે એ વિષ્ણુ ઠાકોરજી ભગવાનનો પ્રિય દિવસ છે, તો એ વ્રત અવશ્ય કરવું જોઈએ. એટલે અહીંયા એકાદશીનો ઉપવાસ નંદરાયજી કયો, અને ઠાકોરજીનું ગુણગાન, ઠાકોરજીનું પૂજન, ઠાકોરજીની સેવા, એ બધું એ નંદરાયજી કર્યું. અને રાતે દ્વાદશી લાગવા પર એ સ્નાન કરવા માટે યમુનાજીમાં જલ પ્રવેશ કર્યો. હવે એ જલ પ્રવેશ કર્યું તો નિયમ શું છે કે સૂર્યાસ્ત પછી અને બ્રહ્મ મુહૂર્ત સુધી જલાશયમાં પ્રવેશ કરવો જોઈએ નહીં, જલાશયમાં નહીં જવું જોઈએ. અને અહીંયા નંદરાયજીએ જોયું જલાશયમાં પ્રવેશ કર્યો, એટલામાં નંદરાયજીએ તો પ્રવેશ કર્યું. હવે આ જે રાત છે એ અસુરોની વેલા હોય,
એટલે વરુણ દેવના જે અનુચર હતા, એમના જે અસુર હતા વરુણ દેવના, એમણે નંદરાયજીને એમાં જલમાં જતા જોયા. હવે એમને જ્ઞાન નહોતું આ કે આ વૈષ્ણવી વ્રત, વિષ્ણુ વ્રતમાં એવું હોય કે બ્રહ્મ મુહૂર્તમાં એ જલાશયમાં સ્નાન કરીને પછી શુદ્ધ થઈને પારણા કરવાનું હોય, એ જ્ઞાન નહોતું. તો એણે નંદરાયજીને પકડી લીધા અને પકડીને ક્યાં લઈ ગયો? એ વરુણ લોકમાં. આ એક આ કથા આવી રહી છે. હવે નંદરાયજીને પકડીને અને પોતાના સ્વામી વરુણદેવ પાસે લઈ ગયો. વરુણદેવ કોણ છે? કે એ અસુરોના, એ પોતે દેવતા છે પણ રાજા અસુર. વરુણદેવ પાસે લઈ ગયો. હવે નંદરાયજી ખોવાઈ ગયા. એ નંદરાયજી ખોવાઈ ગયા એટલે હવે શું થયું? આખા વ્રજમાં હાહાકાર થઈ ગયો. બધા ગોપ, બધા લોકો બહુ ચિંતિત થઈ ગયા. અરે નંદરાયજી ક્યાં ગયા? બધા ગોતવા લાગ્યા નંદરાયજીને. આ ત્રીજા ચોથા શ્લોકનું વર્ણન કરું છું. તમારી પાસે ભાગવતજી પણ બિરાજતું હોય તો એ પણ સામે રાખો તો તમને આનંદ થશે. તો એ બધા નંદરાયજીને ગોતવા લાગ્યા અને બધાને તરત જ ભગવાન યાદ આવે, પ્રભુ યાદ આવે કે ના, આટલી બધી મુસીબતોથી ભગવાને હજી સુધી અમને બચાવ્યા છે. આટલી બધી મુસીબતોથી ભગવાને બચાવ્યા છે, તો ભગવાનના શરણ અમારે જવું જોઈએ. અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ. એ પ્રભુના જ શરણ અમને જવું જોઈએ. એ આશ્રય ભાવ, એ પ્રેમ આસક્તિ દ્રઢ થઈ ચૂકી છે. એટલે તરત જ આ ભક્તો બધા દોડીને ઠાકોરજી પાસે ગયા. ભગવાન, એક સર્વશક્તિમાન ભગવાને શું કર્યું? એ ભગવાન સમજી ગયા કે આ વરુણ લોક ગયા છે, તો ઠાકોરજી પણ હવે વિચાર કર્યું આ વ્રજવાસીઓ આટલા દુઃખી થઈ રહ્યા છે અને મારા પિતાને નંદરાયજીને આ વરુણદેવ લઈ ગયા છે, તો એ ઠાકોરજી પણ વરુણ લોક સાથે પધાર્યા વરુણ લોકમાં. હવે અહીંયા વરુણ લોક ભગવાન જયારે પહોંચ્યા, હવે જો આ જે વ્રજભક્ત છે એ ઠાકોરજીને બાળક માની રહ્યા છે. વ્રજભક્તો જે છે એ ઠાકોરજીને બાળક માને છે. હવે આટલી બધી ઠાકોરજીએ લીલા કરી, પ્રમાણ, પ્રમેય, સાધન, આ તામસ પ્રકરણમાં અલગ અલગ આ ભગવાને લીલાઓ કરી જે આપણે દર્શન કરી ચુક્યા છીએ. શરૂથી લઈને જયારે જો જન્મ પ્રકરણ પછીથી એ તામસ પ્રકરણમાં અલગ અલગ અસુરોને ઠાકોરજી માર્યા, ઠાકોરજીએ બાલ લીલાઓ કરી. પછી આપણે જોઈએ પ્રમેય પ્રકરણમાં આપણે અલગ અલગ લીલાઓ જોઈ. સાધન પ્રકરણમાં ગોવર્ધન લીલા ઇત્યાદિના દર્શન કર્યા આપણે. અલગ અલગ પ્રકારની અવિદ્યાઓ પ્રભુએ દૂર કરી. એ આપણે કેવી રીતે દૂર કરી અવિદ્યા? ધ્યાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, એ બધો વિસ્તારમાં આપણે દર્શન કર્યું કે એ બધી અવિદ્યા, પંચપર્વા અવિદ્યા કેવી રીતે ભગવાને દૂર કરી, એનો આપણે દર્શન કર્યો. તો એ બધું દૂર કરતા કરતા હવે એ લોકોને, એ જે વ્રજભક્ત છે એને શું લાગી રહ્યું છે કે આ ભગવાન છે. અમુકને લાગી રહ્યું છે કે આ સાક્ષાત ભગવાન છે, અમુકને લાગી છે ના, નારાયણની કોઈ શક્તિ છે કે નારાયણનું કોઈ સામર્થ્ય છે. એ પ્રકારનું ભાવ આ લોકોને દ્રઢ. એટલે હવે અહીંયા આગળનું જે નામ છે, નામ નંબર જરા વાંચજો. નામ નંબર 25 ત્રિવિધ નામાવલીમાં પ્રૌઢ લીલામાં નામ નંબર 25. બાલ લીલામાં તમે 25 નામ ગોતશો તો નહીં મળે. બાલ લીલા પછી પ્રૌઢ લીલાનું સેક્શન છે, એમાં નામ નંબર 25 દર્શન કરજો. હવે અહીંયા આજ્ઞા કરે છે, एतावत्यपि चरित्रेपि कृते सर्वथा माहात्म्यं न स्फुरितं यतो गोवर्धन उद्धरण अनन्तरं पुनर्यथास्थानं तस्मिन् स्थापिते भगवती च मिलिते लौकिक रीतिवत एव कृता नत्व अलौकिक भाव स्फुरित इति तदर्थम अग्रिम चरित्रम कृतम इति तत्सूचकम नाम. હવે એ બહુ સુંદર વાત કરી રહ્યા છે. અહીંયા આજ્ઞા ટીકાકાર કરી રહ્યા છે કે આટલું મોટું ચરિત્ર ભગવાને કર્યું. પહેલાનું ચરિત્ર શું હતું કે ગોવર્ધન પર્વત ભગવાને 7 દિવસ ગિરિવર કર ધાર્યો, વાસવ વૃષ્ટિ નિવારી. 7 દિવસ ગિરિરાજ ધારણ કર્યું ભગવાને, અને એના પછી એતાવત ચરિત્રે કૃતે સર્વથા મહાત્મ્યમ ન સ્ફુરિતમ. આ ચરિત્ર કરવાના બાવજૂદ બી મહાત્મ્ય, જે કમ્પ્લીટ મહાત્મ્ય જ્ઞાન થવું જોઈએ, ધ નોલેજ ઓફ અબાઉટ ધ ગ્રેટનેસ ઓફ ગોડ, એને મહાત્મ્ય જ્ઞાન કહેવાય. મહાત્મ્ય જ્ઞાનનો અર્થ શું?
ભગવાન કેટલા મોટા છે, ભગવાન સર્વેશ્વર છે, ભગવાન સર્વાત્મા છે, જગદીશ છે, આ જગત કરતા ભગવાન છે, એ પ્રકારનું જે જ્ઞાન છે એને શું કહેવાય? મહાત્મ જ્ઞાન. ધ નોલેજ ઓફ ગ્રેટનેસ ઓફ ગોડ ઇઝ કોલ્ડ મહાત્મ જ્ઞાન. તો લગભગ જે સ્તુતિઓ હોય છે ને આપણે ત્યાં ભાગવતજી ઇત્યાદિમાં જે સ્તુતિ આવે એ બધામાં મહાત્મ જ્ઞાનનું વર્ણન, ઠાકોરજીના મહાત્મનું વર્ણન. અહીંયા પણ જ્યારે ભગવાન વરુણ લોકમાં પધારી રહ્યા છે, આ અધ્યાયમાં પણ જ્યારે ભગવાન વરુણ લોકમાં પધાર્યા છે નંદરાયજીને લેવા માટે, ત્યારે પણ હવે જ્યારે એન્ટર કરશે ભગવાન, તો એ વરુણદેવ ભગવાનને જોઈને અતિ આનંદિત થઈને સ્તુતિ કરશે. તો સ્તુતિમાં શું હોય? મહાત્મ્ય વર્ણન હોય. તો ભગવાનને અહીંયા ગોકુલમાં વ્રજમાં જ્યારે પધાર્યા છે ઠાકોરજી, ત્યારે શું કરવાનું છે? એક્ઝેક્ટલી નિરોધ સિદ્ધ કરવું, ભક્તિ સિદ્ધ કરવી. બરાબર, ભક્તિ સિદ્ધ કરવી. ભક્તિ કેવી રીતે સિદ્ધ થાય? મહાત્મ્ય જ્ઞાન અને સ્નેહ, એ બંને હોય ત્યારે ભક્તિ સિદ્ધ થાય. અને એ ભક્તિ કેવી રીતે? ભક્તિનું પરમ ફલ અવસ્થા શું છે? એ નિરોધ છે. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ, કે લૌકિક સંસારને ભૂલીને કેવળ ઠાકુરજીમાં પ્રેમ થવું, અટકી જવું ભગવાનમાં, કેવલ ભગવાનમાં. હવે આ આખું ગોવર્ધન પર્વત જ્યારે ભગવાને ધારણ કર્યું, તો પણ કમ્પ્લીટ મહાત્મ્ય જ્ઞાન નંદરાયજી ઇત્યાદિને સિદ્ધ નથી થયું. એમ અહીં ટીકાકાર આજ્ઞા કરી રહ્યા. એટલે ઠાકુરજીને આ નવી લીલા કરવી પડી. ઘણી વાર શું થાય, કોઈ દવા ચાલતી હોય, આપણને કોઈ બીમારી થઈ હોય, આપણે 5 mg ની ગોળી લેતા હોઈએ, તો કન્ટિન્યુઅસ 5 mg ની ગોળી લઈએ ને તો આપણી બોડી છે ને યુઝ ટુ થઈ જાય 5 mg ની ગોળી ખાવા. બરાબર, પછી શું થાય? બોડી યુઝ ટુ થઈ જાય તો જે આપણને સમસ્યા છે ત્યાંની ત્યાં જ, પછી એ 5 mg ની ગોળી પણ બોડી પચાવી જાય. આવી રીતે આમાં શું થયું? ઠાકુરજી રોજ નવા નવા આવા પરાક્રમ કરતા ને, તો બધાને એમ કે આ પરાક્રમી બાળક છે, આ પરાક્રમી બાળક છે, નારાયણની કોઈ શક્તિ આમાં પ્રગટ થઈ છે, એ પ્રકારનો અમુક લોકોને ભાવ. અમુક લોકોને વાસ્તવમાં ઠાકુરજી ભગવત ભાવ થઈ ગયો હતો. અમુક લોકોને એવો ભાવ કે નારાયણની કોઈ શક્તિ છે, નારાયણ જેવું કોઈ છે, એ પ્રકારનું. તો ઠાકુરજીએ શું કર્યું? હવે આ જે 5 mg ની ગોળી છે એ થોડીક ડોઝ વધારવો પડે. ભગવાને કીધું હવે આનો ડોઝ વધારી દઈએ આપણે. હવે હજી સુધી હું વ્રજમાં બાળકની જેમ લીલા કરી રહ્યો છું ને, હજી સુધી વ્રજમાં બાળકની જેમ લીલા કરી રહ્યો છું. હવે ઠાકોરજીએ એવી લીલા કરી કે એમને વરુણલોક નંદરાયજીને લઈ ગયા. અને હવે વરુણલોકમાં જે પ્રકારથી ભગવાનનું સ્વાગત થશે, જે પ્રકારથી વરુણદેવ ભગવાનની સ્તુતિ કરશે, that will be a direct ઇન્ડિકેશન ભગવાનને, નંદરાયજીને, કે આ ભગવાન જ છે, આ બીજું કોઈ નથી. એ પ્રકારે મહાત્મ્ય જ્ઞાન એકદમ ફિટ દ્રઢ બેસાડવા માટે આ લીલા કરી છે. એમ અહીં ટીકાકાર આગળ. એટલે અહીં શું કહી રહ્યા છે? યતઃ ગોવર્ધન ઉદ્ધરણ અનંતરમ પુનર્યથા સ્થાનમ તસ્મિન સ્થાપિતે. ગોવર્ધન ઉદ્ધરણ અનંતરમ, ગોવર્ધન ભગવાને ઉપાડ્યું, એના પછી ગોવર્ધન યથાસ્થાન પાછું સ્થાપિત કરી દીધું. અને પાછા ઠાકુરજીને જ્યારે મળ્યા ને નંદરાયજી ઇત્યાદિ, ત્યારે એકદમ નોર્મલી મળ્યા, લૌકિક રીતે મળ્યા. અરે સૌ બધા બચી ગયા, તે બહુ સારું કામ કર્યું, ઠાકુરજીને આશીર્વાદ આપી દીધા બધાએ, નંદરાયજી ઇત્યાદિએ. અહીંયા એમ કહે લૌકિક એવ રીતિ કૃતા, ન તો અલૌકિક ભાવ સ્ફુરિત. એ અલૌકિક મહાત્મ્ય જ્ઞાન જેવું સ્ફુરિત થવું જોઈતું હતું, એ સ્ફુરિત નથી. એટલે પછી શું કર્યું ભગવાને? અત્યંત ભક્ત નિરોધકાય નમઃ. આગળનું નામ છે કે આ નામ આવ્યો ભક્તશ્ચેદ અન્ય ભજનમ કુર્યાત તત્રાપી નિરોધ માર્ગે તદા નિરોધ કર્તવ્ય ઇતિ નંદસ્ય અન્ય ભજનાદિકમ જાતમ ઇતિ નિરોધ કૃત. એટલે નિરોધ સિદ્ધ કરવા માટે આ લીલા ઠાકોરજી કરી, મહાત્મ્ય જ્ઞાન ફિટ બેસાડવા માટે આ લીલા કરી. યતઃ ભગવદ પ્રેરિત વરુણ કૃત દાસ્ય આદિ નિરીક્ષણેન ભગવતી મહાત્મ્ય અલૌકિકત્વેન બુદ્ધિશ્ચ જાતે ઇતિ તાવત સૂચિકમ નામ ઇદમ જ્ઞેયમ. હવે એ કહી રહ્યા છે કે આ વરુણ દ્વારા, ભગવત પ્રેરિત વરુણ, હવે જો જેમ એન્ટર કરી રહ્યા છે ને, હવે જો આ જે નામ છે હવે અહીંથી સ્ટાર્ટ થશે. 5મા શ્લોકથી આ નામ આપણે લેવાનું, 5 થી 8. અત્યંત ભક્ત નિરોધકાય. ભાગવતજીના 5મા શ્લોકથી આ તમે લ્યો
કે હવે વરુણજી જ્યારે ભગવાન એન્ટર કરી રહ્યા છે વરુણ લોકમાં, તો વરુણજી કહી રહ્યા છે કે મારું તો દેહ ધારણ કરવું અતિ સફળ છે. હે ભગવાન, આપના મને આજે દર્શન થયા તો મારું તો બધું જ ફલ પ્રાપ્ત થઈ ગયું. લોકો તો આખું જીવન સાધના તપ કરી રહ્યા છે, ત્યારે આપના સન્મુખ આવી શકે છે, અને આપ તો સામેથી મારા પર કૃપા કરવા માટે પધાર્યા, તો મારું તો જીવન જ ધન્ય થઈ ગયું. એ વરુણદેવ એ ઠાકોરજીની સ્તુતિ કરી રહ્યા છે કે આપે આપના ચરણારવિંદની સેવાનો શુભ અવસર મને પ્રદાન કર્યો. હે પ્રભુ, આપ કેવા કૃપાળુ છો કે આ અવસર મને મળ્યો. હું તો આ ભવસાગરથી પાર થયો. ભગવાનના ચરણારવિંદ જે છે એ જ્યારે જીવ પકડે છે એ ભવસાગરમાં કોઈ દિવસે ડૂબાતો નથી. એ વાત એટલે વરુણદેવ એ જ કહી રહ્યા છે કે હું તો ભવસાગર પાર થઈ ગયો. આપના ચરણારવિંદ મારા લોકમાં પડ્યા, આપ સામેથી પધાર્યા મને દર્શન આપવા માટે. તો ભગવત દર્શન અને ઠાકોરજીના ચરણારવિંદ એનું જ્યારે સંબંધ જીવને થાય છે, તો કાંઈ જીવનો કોઈ દિવસે અનિષ્ટ થઈ શકે. એ વાત બતાવી. એટલે વરુણદેવ અતિ પ્રસન્ન થયા. એ કહી રહ્યા છે કે આપ જ સર્વસ્વ છો, ભક્તોના ભગવાન આપ છો, બ્રહ્મ આપ છો, યોગીઓના પરમાત્મા આપ છો, આપ જ બધું છો. અને વરુણદેવે કીધું કે આ મારો સેવક તો મૂર્ખ છે, એને જ્ઞાન નથી, એને જે અનધિકાર ચેષ્ટા કરી છે એ અંજાન છે, એ એના કર્તવ્યને નથી જાણતો. જે નંદરાયજીને લઈ આવ્યો છે ને આપનો આપના પિતા, એ જાણતો નથી, અને એને આ વિષ્ણુ એકાદશી વિષ્ણુ વ્રત છે એનો કે શું નિયમ છે એને ખબર નથી. એ તો અજ્ઞાન અંજાનો છે. તો આપના પિતાશ્રીને લઈ આવ્યો છે. આપ કૃપા કરીને આનો અપરાધ અને મારો અપરાધ આ ક્ષમા કરો. એ વરુણદેવે કરી, હે ગોવિંદ, હું જાણું છું કે આપનું બહુ પ્રેમ ભાવ છે આપના પિતા તરફ, અને આપ આપના પિતાશ્રીને અહીંથી પધરાવો, આનંદથી પધરાવો. આ અમારથી ભૂલ થઈ ગઈ છે, આ મિસ્ટેક માટે અમે આપથી ક્ષમા માંગીએ છીએ, અને મારા દાસ, હું દાસ પર આપ કૃપા. જેમ ભગવાન એ વરુણ લોકમાં એન્ટર થયા ત્યાં તો મહોત્સવ થઈ ગયો. સાક્ષાત એ બધા લોકોનો નાશ એ અચાનક આપણા ઘરે આવી જાય તો કેવું મહોત્સવ થઈ જાય, કેવો આનંદ થઈ જાય. તો એવી રીતે જ્યારે વરુણ લોકમાં ભગવાન પધાર્યા, એવો અતિ આનંદ થઈ ગયો વરુણ. એ મહાત્મ્ય હોવું જોઈએ. એટલે નંદરાયજીને એ ડેમો આપવા માટે ભગવાન સાથે લઈ ગયા. આ વરુણ લોકમાં તમને દેખાડું કે મારી શું કિંમત છે. ત્યાં જો તમે મને નાનકડો નંદરાજ કુમાર માનો છો, એવો નંદરાજ કુમાર નાનો કનૈયા નથી. હું તો એ દેવોનો પણ દેવોનો દેવ છું. ભગવાન કહી રહ્યા છે કે મારી શું વેલ્યુ છે ત્યાં જુઓ તમે, હું કોણ છું, મારું સ્વરૂપ જાણો. એ મહાત્મ્ય દર્શન ભગવાને કર્યું. અત્યંત ભક્ત નિરોધકાય નમઃ. આ 25મું નામમાં આપણે આ વાત દર્શન. આગળ કહી રહ્યા છે, અતએવ તદ્વ્યાપકમ નામ અગ્રિમ નામ આહુ વરુણ આદિ દેવ પ્રબોધકાય નમઃ. આગળનું 26મું નામ છે વરુણાદયો યે દેવા આદિપદેન તત્રત્યા સ્ત્રીય પુરુષાશ્ચ તેષામ સર્વેષામ એવ પ્રબોધકઃ પ્રકૃષ્ટેન સ્વજ્ઞાન સંપાદક સાદૃશાય. એ અને આ બધાને પ્રબોધન કરાવ્યું. વરુણ આદિ બધા જે દેવ છે ત્યાં વરુણ લોકમાં જેટલા જનો છે એ બધાને ઠાકોરજીએ સારી રીતે જ્ઞાન કરાવ્યું. અને અતએવ તે સર્વે ગર્ભદાસા એવ સેવામ કૃતવંત ઇતિ તથા ઉત્તમ. અને એ જ્ઞાન શું કરાવ્યો કે આ બધા જે જીવો છે, જે દેવતાઓ છે, જે બધા જનો છે એ ઠાકોરજીના સહજ ગર્ભદાસ છે. એ વાત કે આ કોઈ આર્ટિફિશિયલ દાસ નથી કે આજ હમણાં 5 વર્ષ પહેલા દાસ નહોતા ને હવે ઠાકોરજી બધાને હાયર કરીને બધાને નોકરી આપી છે કે દાસ થયા છે. એવી રીતે નથી. આ તો સહજ ગર્ભદાસ છે. જ્યારથી ગર્ભમાં આવ્યા છીએ, ત્યારથી જન્મ લીધું છે, ત્યારથી એ ભગવાનના ગર્ભદાસ છે. એમ અહીં વાત છે. એ બધું દર્શન નંદરાયજીને કરાવ્યું કે આ બધા દેવ દેવતાઓ જો કેવી રીતે સ્તુતિ કરે છે. જેમ ભગવાન એન્ટર કરી રહ્યા છે, આખો આખો લોક ઊભું થઈ ગયું. ભગવાન પર પુષ્પવૃષ્ટિ થવા લાગી, ભગવાનનું સ્વાગત થઈ રહ્યું. એ વરુણદેવ અતિ પ્રસન્ન થઈને ઉત્સવ મનાવ્યું છે. એ પ્રકારનું દર્શન નંદરાયજી. આ વર્ણન આપણે જોયું કે
વરુણાદિક જે દેવ છે એમને પણ ઉપદેશ કરવા વાળા એ ભગવાન છે, અને અનન્ય અનન્ય જે ભક્ત છે એમનું નિરોધ કરવા વાળા એ ભગવાન છે. આ બંને નામ આપણે કયા નામ 25મું નામ અને 26મું નામ ત્રિવિધ નામાવલીમાં અતએવ તે સર્વે ગર્ભદાસા ઇવ સેવામ કૃતવંત ઇતિ તથા ઉક્તમ. આ વરુણ લોક વધારે જોયું અને પછી એમણે વિનંતી કરી વરુણ દેવે, હવે આપ આનંદથી નંદરાયજીને પધરાવો. સ્વર્ણ માત્રથી સ્વર્ણ કરતા માત્રથી નંદરાય અને ઠાકોરજી ફરી પાછા વ્રજમાં ગોકુળમાં પધાર્યા. આટલો વર્ણન પહેલા 8 શ્લોકોમાં છે. હવે સુખદેવજી મહારાજ આજ્ઞા કરી રહ્યા છે કે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ એ કોણ છે? એ ઈશ્વરોના ઈશ્વર છે. એ આ જે લોકપાલ જે વરુણ છે આ પ્રકાર સ્તુતિ ભગવાનની કરી, ભગવાનને વરુણ દેવે પ્રસન્ન કર્યા અને એના બાદ ઠાકોરજી એ બ્રજમાં પધાર્યા અને હવે બ્રજવાસી જે ભાઈ બંધુ બધા છે એ આનંદિત થયા, નંદરાયજીને ઠાકોરજીને જોઈને બહુ આનંદિત થયા. નંદ બાબાએ વરુણ લોકમાં જે થયું એ ભગવાનનું જે ઐશ્વર્ય છે એનું વર્ણન કર્યું. ત્યાં વરુણ લોકમાં સુખ સંપત્તિ કેવી હતી એ બધું બતાવ્યું, કેટલું મોડર્ન હોય બધું. હવે તમે આપણે કોઈ અંડર ડેવલપ્ડ કન્ટ્રીમાં રહેતા હોઈએ, ત્યાંથી કોઈ ડેવલપ કન્ટ્રીમાં જઈએ તો કેવું બધાને ઓહો થાય, ઓહો ત્યાં તો આમ હતું, ત્યાં તો આમ હતું. હવે જેમ અમે ઇન્ડિયાથી અમે જેમ અમેરિકા આવીએ તો અમને એવું લાગે ઓહો કેટલું બધું ડેવલપ છે બધું. તો હવે એ પૃથ્વીથી જ્યારે બીજા લોકોમાં જઈ રહ્યા છે એવી રીતે અમેરિકાના લોકો જ્યારે બીજા લોકોમાં જશે તો ત્યાં વધારે કંઈક ડેવલપ હોય તો વધારે ત્યાં ઓહો થાય બધાને. તો એવી રીતે જ થયું. તો એ બીજા વરુણ લોકમાં જ્યારે આ લોકો ગયા તો ત્યાંની સુખ સંપત્તિ, સ્વર્ગની સુખ સંપત્તિ જોઈને એમને એ વર્ણન બધું એ કરવા લાગ્યા. એ બધા નંદરાયજી એમના બધા જે ગોપ ઇત્યાદિ હતા ત્યાં એમને બધાને વર્ણન કરવા લાગ્યા અને પછી એમણે બતાવ્યું કે એ આપણો જે આ કાનુડો છે ને એ જે નારાયણની શક્તિઓ, જેમના નારાયણનો ખૂબ આશીર્વાદ છે, એ નારાયણના આશીર્વાદ વાળો પુત્ર નથી, એ તો સાક્ષાત નારાયણ. એ નંદરાયજી બધાને બતાવ્યું કે જેમ એ કાનુડો એ બ્રજમાં આવ્યો, બ્રજમાં આવીને ત્યાંથી વરુણ લોકમાં જેમ પ્રવેશ કર્યું એ કાનુડાએ, તો તરત જ જ્યારે અમે જોયું કે વરુણ લોકમાં આવ્યો બધા ઝૂકી ઝૂકીને પ્રણામ કરવા લાગ્યા અને બધા સાષ્ટાંગ દંડવત કરવા લાગ્યા એ પ્રભુને. તો આ તો કોઈ નારાયણની શક્તિ વાળો હોય તો એવું ન હોય. આ તો સાક્ષાત જ્યારે ઈશ્વર હોય ત્યારે જ આ પ્રકારનું ઐશ્વર્ય હોઈ શકે. ત્યાં તો સાક્ષાત ઈશ્વરનું ઐશ્વર્ય છે એમ નંદરાયજી કહી રહ્યા છે. આ બધી વાત એ નંદરાયજી બધાને બતાવી અને એ પ્રેમી ગોપ બધા સાંભળીને અને કહેવા લાગે અરે સાચી વાત છે, આ તો સ્વયં ભગવાન છે. જ્યારથી જન્મ થયું છે હજી હમણાં સુધી આ ઠાકોરજી આવી આવી બધી લીલાઓ કરી છે એ ભગવાન સિવાય બીજું કોઈ ન કરી શકે એમ બધા ભક્તો કે કહી રહ્યા છે. અને મનમાં જ અતિ આનંદ કરવા લાગ્યા એ વ્રજભક્તો અને જગદીશ્વર એ ભગવાન વિચારવા લાગ્યા કે અગર આ સાક્ષાત ભગવાન છે તો અમને એમનું જે ધામ છે એ માયા અતીત સ્વધામ જ્યાં કેવલ ભક્તો જઈ શકે છે, એ ધામનું કોઈ દિવસ અમને દર્શન થાય? એમણે મનમાં વિચાર્યું જો આજ ભગવાન હોય સાક્ષાત તો એ ભગવાનનું જે વૈકુંઠ ધામ છે એનું દર્શન અમને થશે કોઈ દિવસ? એમ વિચાર્યું. ત્યાં તો જે બહુ મોટા ભક્તો હોય એમને જ જવા મળે, કે અમને જવા મળશે કોઈ દિવસ? એમ વિચારી રહ્યા છે. એટલે એવું જ્યારે વિચારતા હતા ત્યારે આ ભગવાને એમની ઈચ્છા કરી. ભગવાન તો સર્વને મનની જાણનારા છે, તો ભક્તોના મનોરથ પૂર્ણ કરવા વાળા એ ભગવાન છે. તો ભગવાને જ્યારે એ જાણ્યું, ભગવાને કીધું તો અચ્છા એવી મારા ભક્તોની ઈચ્છા છે. આનંદથી એ બધાને ઠાકુરજીએ અભિલાષા બધાની જાણી અને કૃપા બધા પર કરી અને બધાને વૈકુંઠના દર્શન કરાવ્યા. કેમ કે આ વૈકુંઠના દર્શન જે છે એ આમ નામ થોડું થાય, કે રમત થોડું. એ તો જે ભક્ત હોય, જે શુદ્ધ હોય એને થઈ શકે, બધાને થોડી થાય. તો એ લોકો એ વિચારી રહ્યા છે કે આ પ્રકાર આ ગોપો આ પ્રકાર આ વ્રજભક્તો વિચારી રહ્યા છે તો ઠાકોરજીએ
એ વૈકુંઠ ધામના દર્શન કરાવ્યા એ બધા ભક્તોને. તો એ બધા હવે વૈકુંઠ ધામ કેવું હોય, શું હોય ત્યાં વૈકુંઠ ધામ? તો કહી રહ્યા છે કે ઠાકોરજી ત્યાં વૈકુંઠ ધામમાં પોતાના નિજ ધામમાં ત્યાં બિરાજી રહ્યા છે. હજારો અસંખ્ય ભક્તો ઠાકોરજીની નિત્ય લીલા ત્યાં સેવામાં લાગેલા છે. એ રત્નજટી ગિરિરાજજી, એ યમુનાજી, એ બધા ભક્તો, એ સ્વામીજી ઇત્યાદિ બધા બિરાજી રહ્યા છે, ઠાકોરજીની સેવા કરી રહ્યા છે. રાજાની જેમ ઠાકોરજી બિરાજીને એ બધા ભક્તો પર કૃપા કરી રહ્યા છે. એ અલગ અલગ પ્રકારના ભક્તો અલગ અલગ પ્રકારની બધા સેવા, જે જે લીલામાં જેનો જે અધિકાર છે એ પ્રકારે બધા એ સેવામાં જોડાઈ રહ્યા છે, સંમિલિત થઈ રહ્યા છે. એ પ્રકારનો બધો દર્શન એ ભગવાને આ વ્રત કરાવ, એ લીલાનું દર્શન કરાવ. હવે બ્રહ્મનું સાક્ષાત્કાર, એ વૈકુંઠ ધામનું સાક્ષાત્કાર ભગવાને કરાવ્યું. અને ભગવાને પરમ ધામનું દર્શન કરાવ્યું. તો એ ભગવત સ્વરૂપ ને જોઈને બધા નંદ આદિ બધા ગોપ અતિ આનંદમાં ભગ્ન થઈ ગયા. ત્યાં એમણે જોયું કે બધા વેદ મૂર્તિમાન થઈને ભગવાનની સ્તુતિઓ કરી રહ્યા છે, વેદો સ્તુતિ કરી રહ્યા છે, બધા સેવા કરી રહ્યા છે. એ પ્રકાર ઠાકોરજીની સ્તુતિ કરી આ જોઈને બધા પરમ વિસ્મિત થઈ. કેમ કે અહીંયા જે સ્વરૂપ ઠાકોરજીનું એ પ્રાદુર્ભૂતો શ્રી ગોકુલે, એ જે ગોકુલમાં જે સ્વરૂપ છે, બ્રજમાં જે સ્વરૂપ છે, એ સ્વરૂપમાં અને જે વૈકુંઠમાં બિરાજતું સ્વરૂપ છે એમાં તો બહુ ડિફરન્સ હશે ને. એ વૈકુંઠમાં થોડું મર્યાદા પ્રધાન સ્વરૂપ છે કે વેદો સ્તુતિ કરી રહ્યા છે, બધા ભક્તો લાઈનમાં સેવા કરી રહ્યા છે, કોઈ માળા લાવે છે, કોઈ કાંઈક લાવે છે, કોઈ કોઈ શ્રૃંગાર અલગ અલગ કરી રહ્યા છે, પ્રભુને કોઈ ભોગ પધરાવી રહ્યું છે. એ પ્રકારનું ત્યાં આખું વાતાવરણ હોય છે. તો એ વિસ્મિત થઈ જાય. અહીંયા બ્રજમાં ઠાકોરજી એ રમણ રેતીમાં લોટતો દેખાઈ જાય, એ કીચડમાં રમતો દેખાઈ જાય, એ કોઈ ગાયો ચરાવી રહ્યા છે, ગાયોની રજ મંડિત મુખારવિંદ પર લાગી રહી છે. એ પ્રકારનું પ્રભુનું સ્વરૂપ છે. એક નાનકડું ખાલી મોરપંખ ધારણ કરીને ઠાકોરજી ભક્તોના કંધા ઉપર હાથ મૂકીને દોડી રહ્યા છે, કોઈના ઉપર બેસી ગયા છે, કોઈને પોતાના ખભે ચડાવી લીધા છે. એ પ્રકારનું સ્વરૂપ છે વ્રજમાં. તો એમાં બંનેમાં તો ફરક લાગશે. તો નંદરાયજી અને બધા ગોપ જયારે એ વૈકુંઠ ધામનું દર્શન કરી રહ્યા છે ત્યારે એમને બહુ વિસ્મિત આશ્ચર્ય થયું. ત્યારે આ પ્રકારનું ઠાકોરજીનું સ્વરૂપ છે. તો એ આશ્ચર્ય થઈ રહ્યું છે, આનંદિત થઈ રહ્યા છે. એ બધા સ્તુતિ કરે છે, આ પ્રકારે સેવામાં બધા ઠાકોરજીમાં જોડાઈ રહ્યા છે. એ મહાત્મ્ય કમ્પ્લીટ મહાત્મ્ય દ્રઢ અને પ્રેમ દ્રઢ થઈ રહ્યું કહેવાનું તાત્પર્ય છે. આટલું આ અધ્યાયમાં વર્ણન છે. 28મા અધ્યાયમાં આટલો વર્ણન આવી ગયો. હવે આપણે 25મું નામ 26મું નામ દર્શન કર્યું. હવે આગળનું નામ દર્શન કરીએ. એવમ વરુણ લોકે સર્વેશામ વરુણાદીનામ દાસ્યમ દ્રષ્ટવા ભગવતી મહાત્મ્ય જ્ઞાન દ્રઢમ જાતમ ઇતિ ભગવતઃ પરમ ઉત્કૃષ્ટ દ્વિદક્ષાપિતિ તત્પૂરકમ નામ આહુ. હવે અહીં કહી રહ્યા છે સર્વેશામ વરુણાદીનામ દાસ્યમ દ્રષ્ટવા, એ વરુણ આદિ જે દેવો છે એમનું દાસ્યપણું જોઈને નંદરાયજીને ભગવતી મહાત્મ્ય જ્ઞાનમ દ્રઢમ જાતમ, ઠાકોરજી માટે મહાત્મ્ય જ્ઞાન એ નંદરાયજીને દ્રઢ થઈ ગયું. જે હજી થોડુંક અદ્રઢ હતું થોડાક અંશમાં. એમ તો મહાત્મ્ય ઘણું મળી ગયું છે, મહાત્મ્ય જ્ઞાન ઠાકોરજીનું ઓલરેડી થઈ ચૂક્યું છે, પણ જે થોડાક અંશમાં અદ્રઢ હતું એ આજ્ઞા કરે છે મહાત્મ્ય જ્ઞાનમ દ્રઢમ જાતમ ઇતિ ભગવત પરમ ઉત્કર્ષ દ્વિદ્રક્ષાપિતિ તત્પૂરકમ નામ આવું. હવે કહી રહ્યા છે એનું પૂરક નામ જ બતાવી રહ્યા છે. આગળ હજી મહાત્મ્ય ઠાકોરજી પૂર્ણ રૂપે દ્રઢ કરી દીધું. વરુણ લોકના દર્શન કરાવ્યા, ત્યાં આપનું ઐશ્વર્ય ઠાકોરજીનું જે ઐશ્વર્ય છે એનું દર્શન થયું. અને એના પછી ભક્તોને મનોરથ એમ થયું કે ઠાકોરજીનું વૈકુંઠ ધામનું દર્શન અમને થાય તો કેવી કૃપા ઠાકોરજી ઉપર, અમારા ઉપર ઠાકોરજી કેવી કૃપા કરે. તો એ કે વૈકુંઠ વ્યાપી વૈકુંઠ પ્રદર્શકાય નમઃ. આગળનું 27મું નામ દર્શન કરજો કે વ્યાપી વૈકુંઠ પ્રદર્શકાય. ઠાકોરજી એટલી કૃપા કરીને આ વૈકુંઠ ધામના દર્શન. તો મનોરથ જે છે ને એ હંમેશા સુંદર કરતા રહેવા. ઠાકોરજી બહુ કૃપાળુ છે એટલે આપણે ત્યાં મનોરથનું બહુ મહાત્મ્ય છે. કાંઈ ને કાંઈ એવું વિશેષ
પ્રભુને લાડ લડાવો, કાંઈ ને કાંઈ વિશેષ એવું લીલાનો અનુભવ અમને થાય એવું મનમાં હંમેશા આરતી તાપ તાલાવેલી રાખવી. ઠાકુરજી કૃપાળુ છે, બધાના મનની જાણે છે પ્રભુ, તો એ અવશ્ય પૂરી કરે. અલૌકિક મનોરથ હંમેશા કરતા રહેવા, ઠાકુરજી નિશ્ચિત પૂર્ણ કરે. અને જે દિવસે ઠાકુરજીને આપણો ભાવ એ સેકન્ડમાં ગમે અને ઠાકુરજીની ઈચ્છા થઈ ના આ ભક્તનો આ મનોરથ પૂર્ણ કરવો છે, એ કૃપા ઠાકુરજી કરી દે, આપણી લોટરી લાગી, આપણી લોટરી લાગી ગઈ. તો એવું અલૌકિક મનોરથ કરતા રહે. જો આપણે આ ત્યાં લોકથી આ વરુણ લોકથી આ લોકો આવ્યા જ્યારે નંદરાયજી, અને બધાને વાત નંદરાયજીએ બતાવી કે આવું આવું મેં વરુણ લોકમાં જોયું, અને એના પછી ભક્તોએ જ્યારે એ જ વાતનું શ્રવણ કર્યું, ઠાકુરજીના ઐશ્વર્યનું જ્યારે શ્રવણ કર્યું, તો ભક્તોને પણ મહાત્મ્ય દ્રઢ થયું નંદરાયજીના સંગથી. એટલે વૈષ્ણવોનું સંગ થયું, વૈષ્ણવોના પરસ્પર ભાવોની આપલે થઈ, જેમાં કેવલ ભગવત ગુણગાન જ કેન્દ્ર હોય. વૈષ્ણવ સંઘ પણ કેવું હોય કે જેમાં કેવલ ઠાકુરજીના પ્રેમની, ઠાકુરજીના મહાત્મ્યની વાત હોય, એને જ વૈષ્ણવ સંઘ કહેવાય. વૈષ્ણવ સાથે બેસીને લૌકિક ગપ્પા માર્યા એને વૈષ્ણવ સંઘ ન કહેવાય, એ દુસંગ કહેવાય. તો વૈષ્ણવ સંઘ કેવો હોય, જેમાં કેવલ ઠાકુરજી સંબંધિત વાત, એના અતિરિક્ત બીજી કઈ વાત હોવી જોઈએ નહીં. આજકાલ તો એ સ્થિતિ છે, સત્સંગમાં આખા ગામની નિંદા કરે લોકો. ગજબ. મેં કીધું માણસને ફ્રી ટાઈમ કેટલો, એવું લાગતું હશે જે બોલનારો અને સાંભળવા વાળાને એવું લાગતું હશે કે અમારા પાસે આ જીવનનો ટાઈમ અનલિમિટેડ છે, તો જ્યારે અમે મળીએ સત્સંગમાં તો આખે ગામની નિંદા જ કરીએ બેસી, એવું એને લાગતું હશે, પણ એવું છે નહીં. આપણા પાસે ટાઈમ બહુ લિમિટેડ છે, અને આપણું જે ભાવ છે ને, આપણે બહુ મહેનતથી અર્જિત કર્યું, આખું જીવન નીકળી ગયું છે. આજે આપણે જે સ્ટેજ પર છીએ ને, જે ભાવ આપણા પાસે છે, એ આપણું રત્ન છે, આપણી નિધિ છે. એ ભાવ ઠાકુરજીમાં પ્રેમ છે, એ આપણી નિધિ છે, એને આપણે સંભાળીને રાખવી જોઈએ. મન પડે સાંભળવું નહીં આખો દિવસ. જે ઓથેન્ટિક સોર્સ ઓફ નોલેજ હોય, જે આચાર્યના જે વચન છે, જેનાથી આપણને ઠાકુરજીમાં પ્રેમ થઈ શકતો હોય, એવી જ વાણી સાંભળવી, બાકી વાણી નહીં સાંભળવી. દુસ્સંગ સત્સંગમાં એ દુસ્સંગ મળી જશે નહીં. એ ભાવ જે આપણે અર્જિત કર્યો છે ને આટલા વર્ષની મહેનતથી, એ ભગવત ગુણગાન ભગવત સેવાથી, એ ભાવ એક ખોટી વિડીયો ક્લિપ સાંભળશો ને, એક ખોટી વિડીયો ક્લિપ એનાથી ધોવાય. પહેલા તો શું હતું, દુસ્સંગ કરવા માટે આપણે સામે ચાલીને કોઈ જગ્યાએ જતા અને એ વ્યક્તિને મળતા, તો એ દુસ્સંગ થતું, એની વાત સાંભળતા. પણ હવે જેમ જેમ આ મીડિયાએ પ્રોગ્રેસ કર્યું છે, એમ એમ કન્ટેન્ટ ઉપર કોઈ ફિલ્ટર નથી. કયો કન્ટેન્ટ ક્યારે કોઈએ સાંભળવું એનું કોઈ ફિલ્ટર નથી. એ જ નહીં, પણ નાના બચ્ચાને કઈ વખતે કઈ વસ્તુ, કયો ફિલ્ટર, કયો કન્ટેન્ટ આપવો એનું કોઈ ફિલ્ટર નથી. 10 વર્ષનો છોકરો એ કન્ટેન્ટ જોઈ શકે છે, ને 40 વર્ષનો માણસ સેમ કન્ટેન્ટ જોઈ રહ્યો છે. એવી રીતે સત્સંગમાં પણ સત્સંગના નામે, નામ ભલે કોઈ ગ્રંથનું લખ્યું હોય છે ઉપર, પણ એ ગ્રંથના નામ એ ઓપન કરો લિંક, એટલે આખા ગામની નિંદા છાંડવી, એવું કાંઈ હોતું. એ દુસ્સંગ જ છે સત્સંગ. એનાથી ભાવનું રાસ થાય. મૂળમાં બધી જેટલી આપણે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ, એનું ગોલ એક જ હોવું જોઈએ. શું ગોલ હોવું જોઈએ? ભગવત ભાવમાં વર્ધન થવું જોઈએ. અગર એ નથી થઈ રહ્યું, આ તમારું ટાઈમ વેસ્ટ. હું એટલું. તો જેમ નંદરાયજી ત્યાં વરુણ લોકમાં જઈને આવ્યા, એમણે શું કર્યું? તરત ત્યાં જે ઠાકુરના દર્શન કર્યા, ઠાકોરજીના સ્વરૂપનું એમને અનુભવ થયો, એ બધું આવીને શેર વૈષ્ણવો જોડે, એટલે વ્રજભક્તો જોડે. વ્રજભક્તો તો વૈષ્ણવ જ છે, તો એ વ્રજભક્તો જોડે કર્યું. અને એ એમના નંદરાયજીના સંગથી, એમના અનુભવથી વ્રજભક્તોને પણ મનોરથ થયું કે અમને પણ વૈકુંઠનું દર્શન થાય. જો હજુ વૈષ્ણવ સંઘનું કેવું અસર થયું. અને માણસનો સ્વભાવ ખરાબ હોય ને, એને કેટલી સારી વસ્તુ આપો ને, એને એમાંથી કાંઈ ને કાંઈક નીકળે. અરે ત્યાં અમે ગયા, ત્યાં વરુણ લોકમાં અમે ગયા, તો ભગવાન પણ સાથે જ હતા અમારા, પણ ત્યાં અમને ગમ્યું નહીં, સ્વાગત ન કર્યું અમારું બરાબર લોકોએ. ત્યાં અમને મળ્યા નહીં, બધા વેલકમિંગ એટલા નહોતા, લાગ્યું નહીં. એમાં એ લોકોને દોષ દેખાશે. બોલ, માણસની દોષ જોવાની સ્થિતિ એવી છે કે એને કેટલી વસ્તુ જે આપશું ને, એમાં એને ઓછું જ લાગવાનું, પૂરું જ નથી થવા. વરુણ લોકમાં દોષ જોઈ આવશે માણસ જઈને, એ સ્થિતિ છે.
અરે ભાઈ તમે કલયુગમાં છો, કલયુગનો પ્રથમ ધર્મ છે કે બધું દોષવાળું જ હોય. એ તો આપણું આપણું આપણને સારી વસ્તુ કોઈ કઈ જગ્યાથી કાઢવી એ આપણા આપણો ભાવ. એટલે તો કલયુગમાં ભક્તિ તરત થઈ જાય, એમ કે ભક્તિનો ફલ તરત પ્રાપ્ત થઈ જાય. કેમ? બહુ કઠિન છે કલયુગમાં ભક્તિ કરવી. આડા લોકો જ વધારે ભટકાય દુનિયામાં. તો કલયુગમાં ભક્તિ કરવી બહુ કઠિન છે. એટલે હંમેશા કહીએ ને કે થોડું ફિલ્ટર રાખો, શું સાંભળવું શું ન સાંભળવું, કોના જોડે વાત કરવી કોના જોડે ન વાત કરવી. તો સારો સંગ થયો તો તરત જ બધાને મનોરથ થયો. ઠાકોરજીનો વૈકુંઠ ધામ કેવું હશે? ઠાકોરજી અમારા પર કૃપા કરે. કેવી કેવી કૃપા ઠાકોરજી કરે? અમને કોઈ દિવસે દર્શન કરાવશે પ્રભુ? એવું તાપ રાખો કે રોજ હું આટલા વર્ષોથી સેવા કરું છું તો ઠાકોરજી કૃપા કરીને મારા સાથે બોલશે, કોઈ દિવસ મને આજ્ઞા કરશે સામેથી કે મને આ વસ્તુની જરૂર છે, આ વસ્તુ મારા માટે કર. એવી આરતી છે કોઈ દિવસે જાગૃત થઈ? કે ખાલી મિકેનિકલ સવારે જગાડ્યા ઠાકોરજીને, સ્નાન કરાવ્યો, શૃંગાર કર્યા, ભોગ ધરે પોડાડી દીધે, ચલો ભાઈ ફ્રી થઈ, હું આવું છું સેવા પતાવીને. બેનપણીને ફોન કરીને કે બેનપણીને આવું છું સેવા પતાવીને. આ પ્રકારનો તો ભાવ છે. પતાવવા માટે તમે સેવા કરો છો તો કઈ અર્થ જ નથી ને. સેવા એ ઠાકોરજીના સુખનો વિચાર અને પોતે આનંદ કરવાનો વિષય એ સેવા, એ પતાવવાનો વિષય નથી. પણ જ્યારે આપણા વચનોમાં આપણી વાતમાં જ આ પ્રકારનો વાણી બોલીએ છીએ આપણે, આવું છું સેવા પતાવીને, તો કઈ મેં કીધું શું અર્થ છે? તો વાણી એવી હોય કે ઠાકોરજીમાં પ્રેમ વધે, સંગ એવો હોય જેનાથી ઠાકોરજીમાં પ્રેમ વધે, તો કઈ મતલબ છે? એ તો શું અર્થ? કલાક દોઢ કલાક આપણે આપણા જીવનનો આપ્યો, એમાં આપણો ભાવ વધવાની જગ્યાએ ઘટી જાય તો નુકસાન થઈ ગયું. આપણે તો પ્રોફિટ અને લોસ કેવું સરસ સમજીએ. ઓફિસમાં કઈ આપણા પાસે કોઈ વસ્તુ નુકસાનમાં આપણા પાસે નુકસાન થવાનો તો આપણે કે ના ના ભાઈ આપણે નુકસાનનો સોદો કરવો નથી. જેમાં નુકસાન થતો હોય એમાં આપણે આઉટ છીએ. તો નુકસાન વાળું કામ ન, એના કરતા ધંધો ન જ કરવો સારું ને. ઘર બેઠા બેસવું સારું, ઓફિસ જઈને નુકસાન થતું હોય તો એવો ધંધો કરીને ફાયદો શું? એવી રીતે સત્સંગ સાંભળીને, એવો સત્સંગ હોય જેનાથી આપણો ભાવ ઓછું થતું હોય એ સત્સંગ નથી, તો દુષ્સંગ. એ વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ. અહીંયા ઠાકોરજી શું કર્યું? બધાનો મનોરથ પૂર્ણ કરી રહ્યા છે. વ્યાપી વૈકુંઠ પ્રદર્શકાય નમઃ. વ્યાપી વૈકુંઠ પ્રકર્ષણ દર્શક તાદૃશાય. હવે એ જ વ્યાપી વૈકુંઠ છે, એમાં ઠાકોર અતિ મહાત્મ્ય સાથે એક રાજાની જેમ એ ભગવાન બિરાજી રહ્યા છે. જેમાં વેદો સ્તુતિ કરી રહી છે, જે આ બધા ભક્તો છે એ ઠાકોરજીની સેવામાં લાગેલા છે, એ પ્રકારે બિરાજી રહ્યા છે. તો અહીંયા વર્ણન કરી રહ્યા છે એનો દર્શન કરાવીને, ભગવાને ત્યાંથી પણ એમને પાછા ઉદ્ધૃત કર્યા. એ અક્ષર આનંદ જે છે ત્યાં વ્યાપી વૈકુંઠમાં જે પહોંચે એને તો એ ઠાકોરજીનું અક્ષરધામ, વૈકુંઠ ધામ, કેવલ અક્ષરનો આનંદ નથી લેવા. ત્યાંથી ઠાકોરજીએ એમને દર્શન કરાવીને પોતાનું મહાત્મ્ય દેખાડીને ફરી પાછા વ્રજમાં લઈ આવ્યા. ભગવાન ત્યાંથી ઉદ્ધૃતા એમને લઈ આવ્યા એમ કહી રહ્યા છે. એટલે અવિદ્યા નિવૃત્તા તાવદ અક્ષરાનંદ સંપન્ને સર્વેષામ લય એવ ભૂત ઇતિ તતો ભજનાનંદસ્ય ઉત્કૃષ્ટ તાવદ તદ અનુભવાર્થે તથા. હવે એ કહી રહ્યા છે કે ત્યાં વ્યાપી વૈકુંઠમાં જેને સ્થાન મળશે એનું શું થશે? એને તો ત્યાં અક્ષરાનંદ મળશે. પણ ભજનાનંદ જે છે એ તો ઠાકોરજી જેને સિલેક્ટ કરે એને પ્રાપ્ત થાય. એટલે સેવાનો આનંદ જે છે એટલે એ કોને મળશે? તો કે આમનો અધિકાર છે ને, નંદરાયજીને બ્રજભક્તોનો એ અધિકાર છે કે એમને સેવાનો આનંદ મળે. એટલે એનું દર્શન વ્યાપી વૈકુંઠનો ભગવત ધામનો દર્શન કરાવીને એમને ત્યાંથી તત ઉદ્ધૃતા, ત્યાંથી એ લોકથી પાછા લઈ આવ્યા એ વ્રતમાં. કેમ લઈ આવ્યા? આગળનું નામ એ બતાવી રહ્યા છે. 28મું નામ શું કહી રહ્યા છે? વૈકુંઠ સ્થિતિ અધિકમ ભક્ત ગ્રહ સ્થિતિ બોધકાય નમઃ. એ કઈ બતાવી રહ્યા છે. હવે શું બતાવી રહ્યા છે? જો હવે ધ્યાન આપજો. ત્યાં ડિફરન્સ બતાવ્યું કે વૈકુંઠ
વ્યાપી વૈકુંઠ ભગવાનનું અને આ વ્રજ એમાં શું ફરક? ભક્ત ગ્રહ અહીંયા કોણ છે? વ્રજ. નંદરાયજી નું ઘર ક્યાં છે? વ્રજમાં. નંદરાયજીની અહંતા મમતા ક્યાં લાગેલી છે? તો કે વ્રજમાં લાગેલી. નંદરાયજીના ભાર્યાધિકમ એ ક્યાં છે? તો કે વ્રજમાં છે. તો વૈકુંઠ સ્થિતિ અધિકમ ભક્ત ગ્રહ સ્થિતિ બોધકાય. હવે જો આ નામ ધ્યાન આપજો કે વૈકુંઠ સ્થિતિ સકાશ અધિક ઉત્કૃષ્ટા ભક્તસ્ય ગ્રહ સ્થિતિ તસ્ય બોધક જ્ઞાપક. હવે જો સાંભળો, હવે અહીંયા શું કહી રહ્યા છે કે વૈકુંઠમાં તો આનંદ છે, વૈકુંઠમાં આનંદ પ્રાપ્ત છે, પણ ઠાકુરજીએ શું બતાવ્યું? વૈકુંઠ થી પણ અધિક આનંદ બ્રજમાં હું તમને આપી રહ્યો છું. વૈકુંઠમાં થોડી મર્યાદા પ્રધાન લીલા થઈ રહી છે કે ત્યાં તો હાથ જોડીને એકદમ સ્ટ્રેટ ઉભા રહેવું પડે, ત્યાં ઠાકુરજી તમારા જોડે રમે નહીં, ઠાકુરજીને બધી જે સેવાઓ હોય એ બધી અસાઇન કરેલી હોય, બધી સેવા મળે નહીં, જેનો જેટલો અધિકાર એ પ્રમાણે થોડી સેવામાં ભાઈ છૂટા થાવ, એ પ્રકાર છે. ઠાકુરજી ફોર્મલી બિરાજી રહ્યા છે ત્યાં. અને અહીંયા વ્રજમાં શું કહે રહ્યા? વૈકુંઠ સ્થિતિ અધિકમ ભક્ત ગ્રહ સ્થિતિ બોધકાય નમઃ. એટલે જ્યારે ઠાકુરજી એ ગોકુલ પ્રગટ થઈ રહ્યા છે સર્વ શક્તિઓ સાથે, તો એ ભક્ત વિશેષ માટે પ્રગટ થઈ રહ્યા છે. એ ભગવાન જે છે એ ભક્ત વિશેષ માટે પ્રગટ થઈ રહ્યા છે અહીંયા વ્રજમાં. અને એ ભક્ત જોડે ભક્ત સાથે રહીને એનું મન ભગવાન નિરુદ્ધ કરી રહ્યા છે. તો અહીંયા એક પર્સનલ ટચ છે. તો વ્રજમાં એક અહીં પર્સનલ ટચ આવી રહ્યું છે. એટલે અહીંયા આજ્ઞા મહાપ્રભુજી કરી રહ્યા છે કે વૈકુંઠ થી પણ અધિક જે સ્થિતિ છે એ અહીંયા ભક્તોના મધ્યમાં, ભક્તોના ગ્રસ્ત આશ્રમમાં, ભક્તોના અહંતા મમતાત્મક સંસારમાં ઠાકુરજી જ્યારે પ્રગટ થઈ ગયા તો ભક્તોનું મન નિરુદ્ધ ત્યાં. એટલે મહાપ્રભુજી પણ શું આજ્ઞા કરી છે કે અહંતા મમતાત્મક સંસાર છે ને, હું અને મારું જે લઈ ડૂબે છે જીવને, હું અને મારું અહંતા અને મમતા એ જીવને લઈ ડૂબે છે, તો એનો પતનનું કારણ થાય છે. તો મહાપ્રભુજી શું કહ્યું? આ જ અહંતા મમતાત્મક સંસારમાં હું એ ઠાકુરજી તને પધરાવી આપું, એ સંસાર તું છે ને પ્રભુને વિનિયોગ કરાવી દે. તું અને તારું જે બધું કઈ છે એ બધું ઠાકુરજીને જ્યારે વિનિયોગ કરાવી દેશે તો એ ઠાકુરજી પ્રગટ થઈ દે, તારું બધું અંગીકાર કરીને તારું ઉદ્ધાર કરે, તને ભજનાનંદનો અનુભવ કરાવ. મહાપ્રભુજી એ જ તો આજ્ઞા કરી છે, તને ભજનાનંદનો અનુભવ કરાવશે. એટલે વૈકુંઠ સ્થિતિ અધિકમ ભક્ત ગ્રહે સ્થિતિ બોધકાય. વૈકુંઠ થી પણ અધિક એ પ્રભુ જ્યારે વ્રજમાં પ્રગટ થયા તો ભક્તોને વધારે આનંદ આપ્યો. એ વાત અહીં બતાવી રહ્યા. એતદ દર્શનેનાયમ સાક્ષાત ભગવાન એવ अस्मद् ग्रह अवतीर्ण इति ग्रह एव परमानंद अनुभवेन वैकुंठ अपेक्षया ग्रहम एव विशिष्टामपि ज्ञानम जातम इति. અહીંયા એ જ કહી રહ્યા છે કે જ્યારે તમને આ રિયલાઇઝ થશે, એ જે વરુણ લોકમાં જે ભગવાન એન્ટર થયા ત્યારે બધા વરુણ દેવના બધા સેવકો એ વરુણ લોકમાં જેટલા દેવી દેવતાઓ હતા બધા આનંદથી ઠાકોરજી ની સ્તુતિ કરવા લાગ્યા, પુષ્પવૃષ્ટિ કરી, ભગવાન બધાએ દંડવત પ્રણામ કર્યા અને ઠાકોરજીને ત્યાં બિરાજાવ્યા વરુણ લોકમાં. અને ઠાકોરજી નું ઐશ્વર્ય નંદરાયજી જોયું. આ પ્રકારનું જ્યારે ઠાકોરજી સાથે વ્યવહાર થઈ રહ્યો છે નંદરાયજી જોયું. એના પછી વૈકુંઠમાં ભગવાનના દર્શન કર્યા, ભગવાનના સ્વરૂપના દર્શન કર્યા. એ બધું જોઈને પછી નંદરાયજી રિયલાઇઝ કર્યું. શું રિયલાઇઝ કર્યું? કે અરે આ જ ભગવાન, એ જ તો મારા ત્યાં બિરાજે. જે ભગવાન ત્યાં વરુણ લોકમાં બધા દંડવત પ્રણામ કરી રહ્યા છે લાઈન લગાડીને, હજારો લોકો, લાખો જનો એ ભગવાનને દંડવત પ્રણામ કરી રહ્યા છે, તો એ જ ભગવાન તો મારા ત્યાં રમી રહ્યો છે, મારા ચોકમાં, મારા ઘરમાં. એ રિયલાઇઝ નંદરાયજીને થઈ રહ્યું છે. અને બીજું શું રિયલાઇઝ થયું કે એ વૈકુંઠનો નાથ, એ વૈકુંઠમાં બિરાજવા વાળો ભગવાન જે છે એ જ તો હું સેવા કરું છું, બીજો થોડી છે કોઈ. એ જ તો હું સેવા કરું છું, એની જ તો હું સેવા કરી રહ્યો છું. એ ભાવ જાગૃત થશે ત્યારે આગળનું નામ કહી રહ્યા છે મદન ગોપાલાય નમઃ. 29મું નામ કે વૈકુંઠે
વૈકુંઠે લયાવસ્થાન અનુભૂતા અત્ર તુ સાક્ષાત મદન મૂર્તિ. વૈકુંઠમાં તો શું છે, ઠાકોર લય થઈ જાય, જે અક્ષર આનંદ કેવું છે તો લય થઈ જાય, પણ એ ઠાકોરજીના સ્વરૂપનું આનંદ છે સાક્ષાત મદન મૂર્તિ પરમ લાવણ્ય નિધિ સ્વયં એવ ગોપાલ રૂપેણ ભગવાન અસ્મત આનંદ આનંદયતી નંદાદીનામ જ્ઞાનમ જાતમ ઇતિ તત્સૂચકમ નામ ઇતિ ભાવઃ. એ જ વસ્તુ અહીં બતાવી રહ્યા છે કે આ જે મદન ગોપાલ છે એ તો સાક્ષાત અમને આનંદ આપી રહ્યા છે. એ પ્રકારનો ભાવ દ્રઢ થઈને મહાત્મ્ય સાથે પ્રેમ પ્રગટ થઈ રહ્યો છે. આ રીતે નિરોધ સિદ્ધ અહીંયા વ્રજ ભક્તોનું થઈ રહ્યો છે. તો આપણે પણ બંને પ્રકાર આપણા ત્યાં પણ પ્રાપ્ત છે. આપણે જ્યારે તીર્થયાત્રા કરવા જઈએ, આપણા માટે તીર્થયાત્રા નથી, પણ આપણે જ્યારે ઠાકોરજીના સ્થાનોમાં દર્શન કરવા જઈએ, એ જ સર્વ તીર્થ ત્યાં બિરાજે છે. જેમ વ્રજમાં જઈએ આપણે, વ્રજ ઠાકોરજીનું ધામ છે, ઠાકોરજીનું નિવાસ સ્થાન છે. એ જે વ્રજ છે ત્યાં સર્વ તીર્થ બિરાજે છે, કેમ કે ઠાકોરજી જ્યાં બિરાજે ત્યાં બધા જ બિરાજે. તો ત્યાં જયારે બધા જણો બિરાજે છે, ઠાકોરજીનું ધામ છે, ત્યાં ત્યાં આપણે જઈએ જયારે, તો ત્યાં આપણને રિયલાઇઝ થાય કે બધા દેવતાઓ ત્યાં વ્રજમાં બિરાજી રહ્યા છે, બધા તીર્થો ત્યાં વ્રજમાં બિરાજી રહ્યા છે. એ વ્રજમાં એ ઠાકોરજી નું કેટલું મહાત્મ્ય છે. શ્રીનાથજી જયારે જઈએ આપણે, ત્યારે આપણે જોઈએ કે ઓહો, ત્યાં દર્શન કરવા માટે એટલી પડાપડી થઈ રહી છે, શાંતિથી 5 સેકન્ડ ઉભા નથી રહી શકતા, એ ધક્કા લાગે છે જોરદાર. એ ઠાકોરજીની બસ એક છબી, એક વાર 2 સેકન્ડ માટે દર્શન કરવા માટે. બીજા તમે જયારે દેવ મંદિરોમાં જાઓ છો, તિરુપતિ બાલાજી જઈએ, ત્યાં જોઈએ ઓહો 6 કલાક લાઈનોમાં ઉભા રહેવું પડે છે, અને એવો કેવા ધક્કા લાગે. ઠાકોરજીનું મહાત્મ્ય આપણને સમજાય. એ લાખો કરોડો લોકો બસ ઠાકોરજીની એક ઝલક માટે એટલા જયારે લાલાયિત થઈ રહ્યા છે, કેટલું મહાત્મ્ય છે એ દ્રઢ થાય. જ્યારે આપણે આ બધું જોઈને આવીએ, 4 ધક્કા ખાઈને આવીએ, બરાબર 2-4 કોણી વાગે, ત્યારે આપણને રિયલાઇઝ થાય કે ઓહો, ઠાકોરજીનું તો બહુ મહાત્મ્ય છે. એના જોડે તો 2 મિનિટ આપણને સામે ઉભા રહેવા મળે એ જ બહુ મોટી વાત છે. એ વ્યાપી વૈકુંઠનો નાથ છે, અને એ જે નાથ છે એને મહાપ્રભુજી એ કૃપા કરીને એ જ વૈકુંઠના નાથને આપણને શું આજ્ઞા કરી? એ જ વૈકુંઠના નાથને આજ્ઞા કરી, વૈકુંઠ સ્થિતિ અધિક ભક્ત ગ્રહ સ્થિતિ બોધકાય નમઃ. એ જ વૈકુંઠનો નાથ જ્યારે આપણા ઘરમાં એ મહાપ્રભુજી પધરાવી આપ્યો હોય, તો કે એનાથી ત્યાંથી તો અધિક આનંદ આવશે જ. કેમ કે અહીંયા તો આપણા ઉદ્ધાર કરવા માટે એ સ્વરૂપ પ્રગટ થઈ ગયું. તો હવે જો કોઈ એમ કે તો ત્યાં તો જવાની જરૂર નહીં ને. કોઈ એમ વિચારે અચ્છા તો પણ હમણાં ઘરે, અમારા ઘરે જ એ સ્વરૂપ આવી ગયું હોય તો પછી અમારે બીજે ક્યાંય જવાની જરૂર જ નહીં. ત્યાં મહાપ્રભુજી કહી રહ્યા છે, અતસ્તેયમ હરિસ્થાને તદીય તત્પરે અધૂરે વિપ્રકર સેવા યથા. જરૂર બંનેની છે. કેમ કે જીવ કેવો છે, મહાત્મ્ય જ્ઞાન પણ એને જોઈશે અને પ્રેમ પણ જોઈશે. ઘરમાં શું નાનો પ્રકાર હોય ને તો મહાત્મ્ય જ્ઞાન એટલો બધો ના આવે. આ તો મારો ઘરનો કાનુડો છે, આને તો 2 મિસ્ત્રી ધરું તો એને ચાલી જાય, એ પ્રકારનો ભાવ આવે છે. એવો ભાવ નથી આવતો કે જે પ્રભુ જયારે વરુણ લોકમાં પધાર્યા ત્યારે આખી જે દેવતાઓની લાઈન છે આખી ઝૂકીને સાષ્ટાંગ દંડવત પ્રણામ જેમને કર્યા, એ જ સ્વરૂપ જ્યારે ઠાકોર એ સ્વરૂપ મારા ત્યાં પધારે બિરાજે છે, એવો ભાવ આવે. એ જે આપી વૈકુંઠમાં જે ભગવાન ઊંચા સિંહાસન પર બિરાજે છે, એ છત્ર જોડે એ ચવર કરી રહ્યા છે બધા સેવકો, વેદો સ્તુતિ કરી રહ્યા છે બધા ઋષિઓ, બધા સેવકો જેમના સેવામાં હાથ જોડીને તત્પર ઉભા છે, એ જ પ્રભુ મારા ત્યાં બિરાજે છે, એવો ભાવ આવે નથી આવતો. કેમ નથી આવતો? કેમ કે મહાત્મ્ય ઓછું. એટલે તીર્થાટન પણ કરવું પડશે, મંદિરમાં પણ જવું પડશે નિત્ય. જેનાથી શું થશે? મંદિરમાં જવાથી મહાત્મ્ય જાગૃત થશે કે ના, એ તો મોટા છે સ્વરૂપ. આટલા બધા હજારો વૈષ્ણવો ત્યાં જાય છે, એમના દ્વારા ત્યાં તમે સેવા કરશો, મંદિરમાં જઈને તનથી ધનથી સેવા ત્યાં કરશો, પછી ત્યાં સેવા કરીને જયારે તમે આવશો ત્યારે વિચારશો ના, એ જ પ્રભુ જે છે એ મારા ત્યાં. એ ભાવ દ્રઢ કહેવાનો મતલબ છે. કેમ કે જીવને કેવી છે, ગ્રહ આસક્તિ બહુ હોય, ગ્રહાશક્તિ બહુ છે જીવની.
એટલે જ્યારે આપણે આપણા ઘરમાં એન્ટર થઈએ છીએ ને ત્યારે આપણને શું ભાવ આવે કે આ મારો બેડરૂમ છે, આ મારો લિવિંગ રૂમ છે, આ મારો ડાઇનિંગ એરિયા છે. મંદિર ક્યાં? મંદિર પૂછે ને કોઈ મંદિર ક્યાં? જો ઓલું રાઈટમાં એક રૂમ છે ને ત્યાં લેફ્ટ સાઈડમાં મંદિર છે, એ મંદિર. શું કહીએ છીએ આપણે? જો છેલ્લો રૂમ છે એમાં રાઈટ સાઈડમાં મંદિર રાખેલું, મંદિર ત્યાં જ છે. બાકી શું છે? મારા બેસવાનું લિવિંગ રૂમ, બાકી શું છે? મારા રહેવાનું બેડરૂમ, બાકી શું છે? મારું ડાઇનિંગ રૂમ છે. મંદિર ક્યાં છે? એ છેલ્લું. આ ગ્રહ ભલે કરીએ છીએ આપણે, એમ કહીએ છીએ કે હું ઘરમાં સેવા કરું છું, પણ સેવા આપણે નથી કરતા. આપણી ગ્રહ શક્તિ બહુ વધારે છે. ભાવ કેવો હોવો જોઈએ? હે પ્રભુ, હું અને મારું બધું આપનું છે. જે બ્રહ્મસંબંધમાં તુલસી દલ હાથમાં લઈને આપણે બોલ્યા છીએ, આ મારું ઘર પણ આપનું છે, હું પણ આપનો દાસ છું ભગવાન. આ મંદિર ક્યાં છે? આખું ઘર મંદિર છે. આ મારું જે ઘર છે એ આખું મંદિર છે. આપનો હું સેવક છું, જે આપના ઘરમાં રહી રહ્યો છું. હે પ્રભુ, આ પ્રકારનો ભાવ જોઈએ તો તમને ભાવ આવશે ઠાકોરજીના દાસનો. તો ગ્રહ શક્તિ ધીમે ધીમે છૂટશે. એ તો ગ્રહ શક્તિ તો નહીં છૂટે. તમારું ભોગવાનું કમ્પાર્ટમેન્ટ અલગ છે અને ઠાકોરજીનું બિરાજવાનું સ્થાન અલગ છે. એ બંને કમ્પાર્ટમેન્ટ અલગ રાખશો તો કોઈ દિવસે મહાત્માને પ્રેમ થશે. તો એ કમ્પાર્ટમેન્ટ ના હોવું જોઈએ, એક સિંગલ ફ્રેમવર્ક હોવું કે આ ઠાકોરજીનું ઘર છે, અમે બધા ઠાકોરજીના સેવક છીએ. ઠાકોરજી અમારા પર કૃપા કરીને જે થોડું કઈ રંચક અમારથી સેવા થઈ રહી છે એ ઠાકોરજી અમારા પર કૃપા કરે છે અને અમારા હાથ પવિત્ર કરાવી રહ્યા છે. એ ઠાકોરજી કોણ છે? બધા સ્થાને જે બિરાજે છે ને એ વ્રજમાં વ્રજનો નાથ છે. એ ભગવાન મારા ઘરમાં બિરાજે છે. એ નાથદ્વારામાં જે બિરાજે છે શ્રીનાથજી, એ મારા ઘરમાં બિરાજે છે. જે તિરુપતિ બાલાજી બિરાજે છે એ જ સ્વરૂપ છે, એ મારા ત્યાં બિરાજે છે. આ ભાવ ક્યારે દ્રઢ થશે? જ્યારે ભક્તો સાથે તમે અલગ અલગ સ્થાનો પર જશો, દર્શન કરશો, તીર્થાટન કરશો, બ્રજ ભૂમિમાં જશો, તો ત્યાં જઈને ત્યાંના સતથી, ત્યાંની કૃપાથી ધીમે ધીમે કરીને તમારા મગજમાં મહાત્મ્ય ફિટ થશે કે ના, એ જ સ્વરૂપ છે જે વૈકુંઠમાં બિરાજે છે, એ મારા ત્યાં. આ ભાવ દ્રઢ કરવું ખૂબ આવશ્યક છે. તો બધું જ કરવું પડશે. જો આપણે એમ વિચારીએ કે ના આ કરીશું, આ નહીં કરું, એમ નહીં ચાલે. બધું જ કરવું પડશે. તમને બ્રજ દર્શન પણ કરવું પડશે, તમને નિત્ય હવેલીમાં પણ જવું પડશે. હવેલીમાં જશો તો વૈષ્ણવ સંઘ થશે, ગુરુનું સંઘ થશે, તો ભાવ વધી. અને વૈષ્ણવ મંડળીમાં જઈને સત્સંગ કરવું પડશે અને નિત્ય પોતાના ત્યાં પણ અનુકૂળતા હોય તો સેવા કરવી પડશે. આ બધો ચક્ર જ્યારે પૂરું થશે ત્યારે ઠાકોરજીમાં પ્રેમ થશે, મહાત્મ્ય જ્ઞાન સહિત. કેવલ પ્રેમ નહીં, મહાત્મ્ય જ્ઞાન સહિત એ પ્રેમ. આ બધો પ્રકાર છે જે અહીંયા બતાવ્યું. તો આપણે આજે જે અધ્યાય નંબર કયો અધ્યાય દર્શન કર્યો? 28મો અધ્યાય આપણે આજે દર્શન કર્યો. નેક્સ્ટ સેશનથી હવે ઠાકોરજીની રાસલીલાનો આરંભનો પ્રકાર છે, તો એનો દર્શન આપણે આવતા સેશનથી કરશું. તો આજે આટલું કહી વિરામ લઈએ. કંઈ તમને કોઈને પૂછવું હોય તો અવશ્ય પૂછો. આ વિષય લાગતું કંઈ હોય તો